સમાચારમાં હવે આગળ વાત કરીશું એઆઈ સમિટ વિશે। દિલ્હીમાં ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 પીએમ મોદી આજે સંમેલનનું ઉદ્ઘાટન કરશે। ભવિષ્યમાં એઆઈની નીતિ પર ચર્ચા પણ કરવામાં આવશે। સંમેલન બાદ એઆઈ પર આઉટકમ ડોક્યુમેન્ટ પણ જાહેર થશે। ત્યારે પીએમ મોદી આજે વૈશ્વિક નેતાઓનું સ્વાગત કરવાના છે। ભારત મંડપમાં વૈશ્વિક નેતાઓનું સ્વાગત કરવામાં આવશે। તો તમામ જે વૈશ્વિક નેતાઓ છે તેની સાથે સામૂહિક ફોટોશૂટ પણ તેમના દ્વારા કરવામાં આવશે। પીએમ ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટનું ઉદ્ઘાટન કરવાના છે, ત્યારે પીએમ મોદી સંમેલનમાં સંબોધન પણ કરશે। પીએમ મોદીના ગ્લોબલ સંદેશ પર વિશ્વની નજર પણ રહેશે। ભારતના એઆઈ વિઝન પર દુનિયાની નજર રહેશે। તો ફ્રાન્સના રાષ્ટ્રપતિ યુએન મહાસચિવ પણ સંબોધન કરશે। આ તરફ પીએમ વૈશ્વિક નેતાઓ સાથે એક્સપોની મુલાકાત કરશે। વિભિન્ન દેશોના પેવેલિયનનું અવલોકન પણ તેમના દ્વારા કરવામાં આવશે। લીડર્સ પ્લેનરીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। રાષ્ટ્રીય અધ્યક્ષો પ્રતિનિધિઓ એઆઈ નીતિઓ પર ચર્ચા કરશે। તો એઆઈ નીતિઓ, માળખા અને વૈશ્વિક સહયોગ પર પણ ચર્ચા કરવામાં આવશે। બીજી તરફ નેતાઓનું પૂર્ણ સત્ર વૈશ્વિક શાસન ઇન્ડિયા મશીન પર ઉચ્ચ સ્તરીય સત્ર રાખવામાં આવ્યું છે। ત્યારે પીએમ મોદી સીઈઓ રાઉન્ડ ટેબલ બેઠકમાં પણ જોડાશે। ટેક કંપનીના અધિકારીઓની સરકાર સાથે ચર્ચા કરવામાં આવશે। રોકાણ, સંશોધન, સપ્લાય ચેન, એઆઈ ભવિષ્ય પર પણ ચર્ચા કરવામાં આવશે। તો ગઈકાલે પીએમ મોદીએ વૈશ્વિક નેતાઓ સાથે બેઠક કરી હતી। વિશ્વના 7 દેશના નેતાઓ, 2 ટેક દિગ્ગજો સાથે પણ બેઠક કરવામાં આવી હતી। અલગ અલગ 9 દ્વિપક્ષીય બેઠકો કરવામાં આવી હતી। સ્પેન, ફિનલેન્ડ, સર્બિયા, ક્રોએશિયા તેમજ એસ્ટોનિયા અને કઝાકિસ્તાન, ભૂટાનના રાષ્ટ્ર અધ્યક્ષો સાથે પણ બેઠક કરવામાં આવી હતી। તો પીએમએ ગૂગલ સીઈઓ સુંદર પિચાઈ સાથે પણ ચર્ચા કરી હતી। સન માઇક્રોસિસ્ટમ્સના સહસંસ્થાપક વિનોદ ખોસલા તેમજ ભારતમાં ડિજિટલ ભવિષ્ય એઆઈ પર ચર્ચા કરવામાં આવી હતી। તો ભારતના ભવિષ્ય તેમજ એઆઈ પર ચર્ચા કરવામાં આવી હતી અને હજુ પણ આવનાર સમયમાં તેમના દ્વારા ચર્ચા કરવામાં આવશે। તો પીએમ મોદી આજે સંમેલનનું ઉદ્ઘાટન કરવાના છે અને ભવિષ્યમાં એઆઈની નીતિ પર પણ ચર્ચા